ડૂબે છે ઈ ડૂબે છે હવે કોઈ છે બચાવવાનું છે કોઈ તરતા તરતા આવડે જ કોઈને નાડો નાખો इंगल पकड़ी पाड़ो इंगल હવે ના મૂકે ને દ્વારકાના દરિયામાં સવારથી જ ભયંકર કરંટ જોવા મળ્યો. તંત્ર દ્વારા ગોમતી ઘાટમાં ઉતરવાની મનાઈ હોવા છતાં એક યુવકે ગફલત કરી જે તેને ખૂબ ભારે પડી. ગોમતી ઘાટ પર ફોટો પાડવા માટે યુવક ઊભો હતો ત્યારે જ તોફાની દરિયાના મોજાએ જોરદાર થપાટ મારી જેના કારણે યુવક ડૂબવા લાગ્યો. इंगल पकड़ी पाड़ो इंगल આસપાસમાં યાત્રિકો અને સ્થાનિકો હાજર હતા જેણે તરત જ દોરડાની વ્યવસ્થા કરી અને યુવકને બચાવવાના પ્રયાસ શરૂ કર્યા. યુવકના હાથમાં દોરડું આવી જતા તેને પણ હાશકારો થયો. જોકે કાંઠે આવી ગયા બાદ દરિયાના મોજા જાણે કે યુવાનને ડૂબાડવા માટે ઉતાવળા બન્યા હોય એમ ફરી એક વખત યુવાનને જોરદાર થપાટ મારી. જોકે લોખંડનું એંગલ હોવાથી યુવક ફરીથી દરિયામાં ડૂબતા બચી ગયો. હવે ના મૂકે ને દરિયામાં 8 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. બીજી તરફ ચોમાસું આગળ વધવાના એંધાણ પણ મળી ગયા. દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો. દ્રશ્યો દ્વારકાના દરિયાના છે. આ તરફ હવામાન વિભાગે પણ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી કારણ કે 21 જૂન સુધી દરિયામાં 45 કિલોમીટરની ગતિથી પવન ફૂંકાવાની શક્યતા છે. એટલું જ નહીં, ઝટકાના પવન 55 કિલોમીટર સુધી પહોંચી શકે છે. એ જ કારણ છે કે દ્વારકામાં ગોમતી ઘાટ, સંગમ નારાયણ મંદિર, ગાયત્રી મંદિર, ભડકેશ્વર મહાદેવ, લાઇટ હાઉસ સહિતના કાંઠા વિસ્તારમાં દરિયામાં મોજા ઉછળ્યા. યાત્રિકોની સલામતીને ધ્યાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. સહેલાણીઓને દરિયામાં નહાવા જવાની સખત મનાઈ કરાઈ છે. વલસાડમાં બુધવારે મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો. કાંઠા વિસ્તારમાં અનેક જગ્યાએ વીજ થાંભલા તૂટી પડ્યા હતા તો કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. શહેર અને કાંઠા વિસ્તારમાં મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. આ તોફાની માહોલમાં કાંઠા વિસ્તારમાં કોસંબા, દીવાદાંડી અને વિષ્ણુ મંદિર આસપાસના વિસ્તારમાં વીજ થાંભલા તૂટી પડ્યા હતા. રાજ્યમાં છૂટાછવાયા વરસાદ વચ્ચે ચોમાસાને લઈને હવામાન વિભાગે મહત્વના સમાચાર આપ્યા. હવામાન વિભાગે 10 દિવસ બાદ ફરી એક વખત કહ્યું છે કે ગુજરાતમાં ચોમાસું આગળ વધવા માટે હાલ સ્થિતિ અનુકૂળ છે અને 3-4 દિવસમાં ચોમાસું આગળ વધશે. 10 દિવસ આરામ ફરમાવ્યા બાદ ગુરુવારે ચોમાસાએ હળવી ગતિ કરી. મહારાષ્ટ્ર, ઓડિશા, છત્તીસગઢના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધ્યું. આ તરફ 21 દિવસથી થંભી ગયેલો ચોમાસાનો પૂર્વ તરફનો છેડો આગળ વધ્યો અને બિહારના કેટલાક ભાગોમાં ચોમાસાની શરૂઆત થઈ.